હવે આ ઇબોલા વાયરસ શું છે, તેના લક્ષણો શું છે તેના પર પણ એક નજર કરીએ। ઇબોલા વાયરસના લક્ષણ તીવ્ર જો તાવ આવે છે તો ઇબોલા વાયરસનું સંકટ રહી શકે છે। એટલે લક્ષણમાંનું એક છે કે તીવ્ર તાવ આવે છે, દર્દીને વધારે માથાનો દુખાવો થાય છે। જો અસહ્ય માથાનો દુખાવો થતો હોય તો તે પણ એક લક્ષણ છે। કમજોરી અને થાક અનુભવાય છે, વીકનેસ સાથે થાક અનુભવાય છે દર્દીને। આ ઇબોલા વાયરસ જેને પણ થયો હોય છે તેને સ્નાયુ અને સાંધાનો દુખાવો પણ થાય છે। ઇબોલા વાયરસ જેને પણ થાય છે આ લક્ષણો છે તમામ। ગળામાં ખરાશ લાગવી, ગળામાં દુખાવો થવો અથવા તો ખરાશ લાગવી તે પણ એક લક્ષણ છે અને આ તમામ એ લક્ષણો છે। ગળામાં ખારાશ લાગવી પણ એક લક્ષણ છે, તાવ આવવો, માથું દુખવું અને થકાન લાગવી પણ આ તમામ લક્ષણો ઇબોલા વાયરસના જોવા મળી રહ્યા છે। સ્કિનની એલર્જી, આ ખાસ વાત છે કે જો કોઈને સ્કિનની એલર્જી હોય તો પણ ધ્યાન રાખજો। સ્કિનની એલર્જી પણ એક લક્ષણ છે। કિડની અને લીવર પર અસર પડે છે, કિડની અને લીવર પર અસર જો પડતી હોય તો ઇબોલા વાયરસનું લક્ષણ હોઈ શકે છે। કિડની, લીવર અને સાથે માથાનો દુખાવો, ચક્કર આવવા અથવા તો અસહ્ય થાક લાગવો, આંતરિક અને બહારની બાજુ લોહી આવવું તે પણ એક ઇબોલા વાયરસનું લક્ષણ અત્યારે જોવા મળી રહ્યું છે। તો ઇબોલા વાયરસનો ઇતિહાસ પર નજર કરીએ કે ઇતિહાસ શું છે ઇબોલા વાયરસનો। પહેલીવાર 1976માં આફ્રિકામાં આ કેસ સામે આવ્યો હતો। પહેલીવાર 1976માં આફ્રિકામાં એક કેસ મળ્યો હતો। કોંગો નજીકથી પસાર થતી ઇબોલા નદી પરથી તેનું નામ ઇબોલા વાયરસ પડ્યું છે। આફ્રિકા બાદ કોંગો, સુડાનમાં કેસ આવ્યા હતા અને અત્યારે પણ ત્યાંના જે પણ રહીશો છે તે અત્યારે ડરમાં છે, ભયમાં છે। સંક્રમિત વ્યક્તિના લોહી, ઉલટીથી પણ આ બીમારી ફેલાય છે, એટલે આ બીમારી ઝડપથી ફેલાઈ પણ શકે છે। વર્ષ 2014 અને વર્ષ 2016માં એટલે 14 થી 16માં વાયરસનું ઘાતક સ્વરૂપ વધુ ફેલાયું હતું અને ફરીવાર હવે કેસ જોવા મળી રહ્યા છે। 80 થી વધુ લોકોના આ કેસથી મોત નીપજ્યા છે। પશ્ચિમ આફ્રિકામાં ઇબોલા એક કહેર વર્તાવ્યો હતો અને અત્યારે પણ આફ્રિકા તરફ કહેર છે ઇબોલાનો। અંદાજે 11,000 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે। અગાઉ 11,000 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે।